પિયુષ ગોયલે લોકસભામાં બોઇલર્સ બિલ 2024 રજૂ કર્યું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં બોઇલર્સ બિલ 2024 રજૂ કર્યું છે, જે 1923ના બોઇલર્સ અધિનિયમને બદલવા માટેનો પ્રસ્તાવિત કાયદા છે. આ બિલનો મુખ્ય હેતુ બોઇલર્સના નિયમન, વરાળ બોઇલર્સના વિસ્ફોટના જોખમથી જીવન અને સંપત્તિની સુરક્ષા અને બોઇલર્સના ઉત્પાદન, સ્થાપન અને ઉપયોગ દરમિયાન નોંધણી અને નિરીક્ષણમાં એકરૂપતા લાવવાનો છે. આ બિલમાં કેટલીક જૂની અને અપ્રાસંગિક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે અને બોઇલર્સના ડિઝાઇન, ઉત્પાદન અને જાળવણી સંબંધિત નિયમોને આધુનિક બનાવવામાં આવ્યા છે. ઉપરાંત બિલમાં 7માંથી 3 ગુનાઓને ડિક્રિમિનલાઇઝ કરવામાં આવી છે, અને જેમાં નોન ક્રિમિનલ ગુનાઓ માટે ફાઇનને પેનલ્ટીમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાની જગ્યાએ કાર્યકારી મિશનરી દ્વારા દંડ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બિલના અમલથી બોઇલર્સના ઉપયોગમાં સલામતી વધારાશે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કાર્યરત બોઇલર્સ વપરાશકર્તાઓને લાભ મળશે. આ ઉપરાંત બોઇલર્સના નિર્માણ, સ્થાપન અને જાળવણી દરમિયાન નોંધણી અને નિરીક્ષણની પ્રક્રિયાઓમાં એકરૂપતા આવશે, જે ઉદ્યોગો માટે સુવિધાજનક રહેશે. આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલ લોકસભામાં વિચારણા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે. બિલના પસાર થવાથી બોઇલર્સના નિયમન અને સલામતી સંબંધિત કાયદાઓમાં આધુનિકીકરણ અને સુધારો થશે, જે ઉદ્યોગો અને કામદારો બંને માટે લાભદાયી સાબિત થશે. आइटम नंबर 16 बॉयलर विधेयक 2024 माननीय मंत्री जी. Respected sir, with your kind permission, I move that the Boilers Bill 2024 to provide for the regulation of boilers, safety of life and property of persons from the danger of explosions of steam boilers and for uniformity in registration and inspection during manufacture, erection and use of boilers in the country and for matters connected therewith or incidental thereto, as passed by Rajya Sabha, be taken into consideration.